Now let's start new chapter in the maths, statistic number 14. Chapter number 14 in maths, statistic. Statistics. Okay. Now in the statistic we will find the values like mean, median and mode. સૌથી પહેલા આવે છે mean. નામ પરથી ખબર પડે mean मतलब average. For example, very simple, in 8th standard or a 9th standard the sum was asked. For example, you get 80 marks in maths, 60 marks in science, and 90 marks in English. Then you have to find its mean marks. What is mean? Mean marks means average marks. બધાની અંદર એવરેજ કેટલા આવ્યા? So mean is equal to mean નો સિમ્બોલ x બાર છે. શું છે? Mean symbol is x bar and x bar is equal to x bar मतलब mean. X bar means mean is equal to sum of observation upon number of observation. Actually આ 10th નું નથી, આ 9th માં આપણે 9th और 8th માં આવી ગયો, 8th સ્ટેન્ડર્ડ માં. यानी sum of observation એની 1 2 3 मतलब 80 60 and 90 એનું સમ કરો. 80 plus 60 plus 90. number of observation કેટલા observations છે? 3 observations. અને આ બધાનું સમ કરો તો કેટલા થાય? 230 by 3. Right? 230. 3 થી કટ કરો. 3 7s are 21. 230 divided by 3. 2 7s are 21. 3 6 are 18. 2 बचा એટલે 76.66 આવે એટલે 76.67 marks is an average mark. બધામાં average marks કેટલા આવ્યા? 76. સપોઝ 100 માર્ક્સ ના પેપર હોત, આ બધા 100 માર્ક્સ ના પેપર હોત તો 100 માંથી જે માર્ક્સ આવે પરસેન્ટેજ કહેવાય. મેથ્સ ની અંદર 80%, સાયન્સ ની અંદર 60% અને ઇંગ્લિશ ની અંદર 90%. તો ટોટલ પરસેન્ટ કેટલા આવ્યા કહેવાય? ત્રણેયના 76%. Right? That is the average. What is average? Average is the mean and that is the sum of observation upon number of observation. This is all about standard 8. But now in the standard, this is chalo aa શું કહે છે? Observations, but it is not in the form of boxes. Boxes form માં નથી. જ્યારે boxes form માં આપેલા હોય, આવી રીતે બોક્સ બનાવીને જે પણ observations આપેલા હોય તો આને અનગ્રુપ્ડ ડેટા કહેવાય. શું કહેવાય? અનગ્રુપ્ડ ડેટા. પણ જ્યારે બોક્સ બનાવીને આપ્યું હોય તો એને ગ્રુપ્ડ ડેટા કહેવાય. શું કહેવાય? ગ્રુપ્ડ ડેટા. તો આપણે 10th માં કેવા ડેટા ભણીશું? બોક્સ વાળા, એટલે કે ગ્રુપ્ડ ડેટા. જ્યારે બોક્સ આપેલું હોય અને તમને મીન ફાઇન્ડ કરવાનું હોય તો કેવી રીતે કરીશું? લેટ્સ સી. એક મિનિટ પહેલા એસી ચાલુ કરી દઉં. There is remote. Yes. Now question number 1 will look at the direct method. Mean find કરવાનું છે. સૌથી પહેલા જોઈએ છે mean. જો બીજી વસ્તુ કહું, જેવી રીતે probability સૌથી easy chapter છે, એના પછી છે this means statistic. જે છોકરાઓને મેથ્સ નથી ફાવતું તો હું એમને કહું છું કે તમે આ ચેપ્ટર કરી લેશો ને તો તમે પાસ થઈ જશો.
તો જે લોકોને મેથ્સમાં પ્રોબ્લેમ છે, આઈ રિક્વેસ્ટ કે હું જ્યારે પણ શરૂ કરું તમારે ધ્યાન રાખવાનું કે મેમ શું કહે છે. પ્રોબેબિલિટી ઇઝ ઇઝીએસ્ટ ચેપ્ટર. સર્કલ કરાવ્યું, ઇઝી ચેપ્ટર. નાઉ સ્ટેટિસ્ટિક ઇઝ અ ચેપ્ટર ધેટ યુ કેન ગેટ મેક્સિમમ માર્ક્સ. ચલો એમાં આગળ તમને મેથ્સ કેટલું કાચું છે એ કંઈ આમાં બેઝ નથી, તો આમાં એક્સ વાય કંઈ આવતું નથી. ઇટ્સ અ કોમર્સ સબ્જેક્ટ જેવું ઇઝી સબ્જેક્ટ, ઇઝી ચેપ્ટર છે, રાઈટ. સો હજી શરૂ કરીએ એના પહેલા બધાને રિક્વેસ્ટ છે કે બહુ જ ધ્યાનથી અહીંયા ધ્યાન રાખો તો તમને આખું ચેપ્ટર બહુ ઇઝી આવડી જાય અને બહુ ઇઝી છે, બહુ ઇઝી. ચલો નાઉ મીન ફાઇન્ડ કરીએ. મીન મતલબ x બાર. મીન ફાઇન્ડ કરવાની. ટોટલ 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું છે ઇન ધીસ ચેપ્ટર. મીન, મીડિયન ને આપણે m કહીએ છીએ અને મોડ મતલબ z. આ ત્રણના ઇન્ડિવિડ્યુઅલી કાઇન્ડ ઓફ ફોર્મ્યુલા બી અલગ આવશે અને સેક્શન્સ બી અલગ આવશે. ઇન ફર્સ્ટ એક્સરસાઇઝ ઓલ અબાઉટ મીન. હવે મીનના પણ 3 મેથડ્સ છે. મીનની 3 મેથડ છે. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ મેથડ. સેકન્ડ assume mean method. અને થર્ડ is step deviation method. Got it? Mean are of 3 types, 3 methods. But any method you can follow. કોઈ પણ મેથડ તમે ફોલો કરી શકો, ફાઇનલી આન્સર બધાનો સેમ જ આવે. But if it is mentioned in the questionમાં જ કીધું હોય કે નીચે पे એક સમ આપ્યો છે, you have to find mean by step deviation method. અને મોસ્ટલી મેન્શન કરેલું હોય છે. Find mean by step deviation method, then the compulsory you have to follow step deviation method. અને એના 4 માર્ક્સ હોય તો તમે આ મેથડથી કર્યું હોય તો જ તમને 4 માર્ક્સ મળે. તમે assume mean મેથડથી સેમ આન્સર લાવો, સેમ આન્સર સેમ. Still, if you not follow the method which is mentioned in the question, then you got 0 marks, right? તો તમને જે પણ મેથડથી ફાઇન્ડ કરવાનું કે એ મેથડથી ફાઇન્ડ કરવાનું. Now let's start with the direct method. Is easiest method, right? તો ફર્સ્ટ કરીએ direct method, assume mean method અને step deviation method. The first is direct method. Direct method. Okay. Now in the grouped data, first 2 column is given. પહેલી 2 કોલમ આવી રીતે આપી દીધેલી હશે. ચલો આ ક્વેશ્ચન છે, દરેક વખતે ક્વેશ્ચનમાં 2 કોલમ આપેલા હશે. This 2 column is given. The first column જો એમાં ક્લાસ નથી તો એને xi કહેવાય અને બીજા કોલમને fi કહેવાય. શું કહેવાય? જો એમાં ક્લાસ નથી, ક્લાસ કોને કહેવાય? 0 to 10, 10 to 20, 20 to 30, તો એને ક્લાસ ઇન્ટરવલ કહેવાય. જો ક્લાસ ઇન્ટરવલ હોય આવી રીતે તો એને ક્લાસ કહેવાનું, તો પછી એને xi નહીં કહેવાનું, તો એની બાજુમાં તો fi જ આપેલું હશે. નહીં સમજ પાડ્યું? તમને 2 રીતે ક્વેશ્ચન્સ આપેલા હશે. જો પહેલું કોલમ છે એમાં ક્લાસ હોય અને એની સામે નંબર્સ હોય, રાઈટ? જો ક્લાસ હોય તો આ ફર્સ્ટ કોલમને xi ના કહેવાય, તમારે xi ફાઇન્ડ કરવું પડે, રાઈટ? પણ અહીંયા xi છે એ તમને અહીંયા 10 આપી દીધું છે. 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 and 95 is xi is given. આ પહેલું બોક્સ છે, આ પણ પહેલું બોક્સ છે. સમજમાં આવે છે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછે? This both are questions. આ બી એક ક્વેશ્ચન છે, એની બાજુમાં અહીંયા નંબર્સ હોય. fi is always number. fi ની સામે fi means frequency. fi means frequency. ચલો એના પહેલા તમે આવું બોક્સ ક્યારે બનાવવાનું અને એ 8th સ્ટાન્ડર્ડમાં જોઈએ, બરોબર? જેમ કે હા હમણાં એમ જ રાખું છું, અહીંયા એક્સપ્લેન કરું છું.
ચલો, લેટ્સ in coronavirus epidemic, health workers goes to every houses. Let it be 50 houses. ના ચલો for the sake of simplicity 10 houses. 10 ઘર છે, એમાં જે હેલ્થ વર્કર્સ છે બધાના ઘરે જઈને પૂછે છે કે તમારે ઘર ખખડાવીને પૂછે ભાઈ તમારા ઘરમાં કેટલા ચિલ્ડ્રન છે, બીજા ઘરે જઈને પૂછે કે તમારા ઘરમાં કેટલા ચિલ્ડ્રન છે. તો પહેલા ઘરે પૂછે તો એવું કહે છે કે અમારા ઘરે કેટલા ચિલ્ડ્રન છે, અમારા ઘરે 0 ચિલ્ડ્રન છે. બીજા ઘરે દરવાજો ખખડાઈને એવું કહે કે તમારા ઘરે કેટલા છોકરાઓ છે, 2 છે. પછી બાજુના ઘરે તો કે 2 છે, પછી તો કે 1 છે, પછી કે અમારા ઘરમાં કોઈ છોકરાઓ નથી. પછીના ઘરે ખખડાવે તો 2 છે, પછીના ઘરે ખખડાવે તો 3 છે. મેક્સિમમ 4 હોય ને, કોઈને 10 છોકરાઓ તો હોય નહીં, રાઈટ. 1 છે, કેટલા 1 2 3 4 5 6 7 8 9 and 10. આ ડિફરન્ટ 10 હાઉસીસ છે અને ઘરે ખખડાવીને એવું કીધું કે તમારા ઘરે કેટલા કેટલા ચિલ્ડ્રન્સ છે, તો એના આન્સર્સ છે. ઓકે, તો આપણે શું કરીએ, બોક્સ બનાવીએ. ધીસ ઇઝ અનગ્રુપ્ડ, ગ્રુપ નથી એની ગ્રુપ બનાવીએ. બીજું, how to find the minimum and maximum observation. Minimum observation is 0 and maximum observation is 4. When the difference of minimum and maximum observations is within 10 જેટલું હોય ને, 0 અને 4 નું ડિફરન્સ કરો તો 4 જ આવ્યું, પણ હજી પણ એનાથી બી મોટું હોય, 10 જેટલું હોય, તો તમારે અહીંયા ક્લાસ બનાવવાની જરૂર નથી. તો અહીંયા આવે નંબર ઓફ ચિલ્ડ્રન કેટલા છે, 0 છે, 1 છે, 2 છે, 3 છે અને 4 છે મેક્સિમમ. 0 ચિલ્ડ્રન હોય એવા કેટલા, તો એને FI કહેવાય. 0 children હોય એવા 3 families છે, the are the families, FI. 2 children હોય એવા 1 2 3 1 families હોય એવા 1 children હોય એવા 2 families છે. 2 children હોય 1 2 and 3, તો એવી 3 families છે, right? okay, 3 children હોય એવી એક જ ફેમિલી છે અને 4 children હોય 3 children હોય એવી એક ફેમિલી અને 4 children હોય એવી પણ એક ફેમિલી છે. ચલો આ ફેમિલીઝ છે, પણ નંબર ઓફ ફેમિલીઝ તો 10 હતી, તો આને પ્લસ કરીએ તો 10 આવી જવો જોઈએ. 3 3 6 7 8 9 and 10, તો ટોટલ n is equal to 10. અથવા fi છે, fi ને પ્લસ કરીએ તો એને સિગ્મા મતલબ પ્લસ કોનું, fi નું, તો એને સિગ્મા fi પણ કહેવાય ઓર n પણ કહેવાય. સિગ્મા એટલે શું, એડિશન કોનું, fi નું, રાઈટ. તો તમે જુઓ છો પહેલું બોક્સ, ઇન ધ ફર્સ્ટ બોક્સ જસ્ટ નંબર, ખાલી નંબર જ હોય. તો જ્યારે ખાલી નંબર હોય ત્યારે આપણે ફર્સ્ટ બ્લોક્સને એક્સાઇડ પણ કરી દઈએ છીએ લાઈક ધીસ. ફર્સ્ટ બ્લોકમાં ઓન્લી નંબર છે અને એની સામે fi છે, એ એની ફેમિલીઝ આવે, રાઈટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કાઇન્ડ ઇન વિચ ધ xi મતલબ ફર્સ્ટ કોલમમાં ખાલી નંબર છે, રાઈટ. પણ હું એમ કહું કે આ વન કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. નાઉ અધર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સ છે, કેટલા, 50 સ્ટુડન્ટ્સ અને 100 માર્ક્સની ટેસ્ટ હતી. ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સ, 100 માર્ક્સની ટેસ્ટ હતી અને બધાને 100 માર્ક્સમાંથી મેથ્સમાં કેટલા કેટલા માર્ક્સ આવ્યા. ઓકે, તો હું અહીંયા લખું છું, બધા 50 તો હું નહીં લખી શકું પણ બતાવું. ચલો, પહેલા છોકરાને પૂછ્યું તારે કેટલા માર્ક્સ આવ્યા ભાઈ 100 માંથી, તો કે 20. બીજા છોકરાને પૂછ્યું તારે કેટલા માર્ક્સ આવ્યા 80, પછી તો 90, પછી 96, કોઈને 85, કોઈને 75, કોઈને 23, 46, 59, 72, 43, 10, 6, 99, કોઈને 100, રાઈટ, એન્ડ બ્લા બ્લા બ્લા, રાઈટ. બધું કરી દો. ચલો આપણે એમ કહીએ કે હજી બી આપણે 50 લખવાના છે, 50 સ્ટુડન્ટને પૂછવાનું છે, પણ હું અહીંયા 50 નંબર નથી લખી શકતી એટલે હું લખતી નથી. પણ આપણે એમ કહીએ કે આ જ 50 નંબર્સ છે, ચલો 50 સ્ટુડન્ટના માર્ક્સ છે. મેક્સિમમ માર્ક્સ ઇઝ 100 એન્ડ મિનિમમ માર્ક્સ 6 છે. તો તમે અહીંયા લખશો 6 7 8 9 10, 6 7 8 9 10 11 12 અપ ટુ 100 સુધી, તો કેટલા બોક્सेस બને? So it is not possible at that time when maximum observation and minimum observation is range. If range is more than 10, કારણ કે 100 માંથી 6 જાય તો 94 આવે. જ્યારે 94 ની રેન્જ કહેવાય, 94 ની રેન્જમાં એના ઓબ્ઝર્વેશન્સ છે. If range is more than 10, at that time you cannot write each and every numbers. At that time you have to make groups. તો તમે શું કરો, એને ગ્રુપ બનાવશો. ઓકે,
ગ્રુપ બનાવીશું તેને એને ક્લાસ કહેવાય. તો 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90 and 90 to 100. આવી રીતે આપણે ક્લાસ બનાવીએ, રાઈટ. પછી ગણવાનું કે 0 થી 10. સાંભળો, જેને 10 એક્ઝેક્ટ માર્ક્સ આવ્યા હોય ને અહીંયા પણ 10 હોય, કાન ખોલીને સાંભળજો. 10 માર્ક્સ આયા હોય તો 10 અહીંયા બી છે, અહીંયા બી છે, તો 10 કેમાં ગણવાનું? આમાં નહીં ગણવાનું, આમાં ગણવાનું હોય. કોઈને એક્ઝેક્ટ 10 માર્ક્સ આયા છે, બરોબર, તો ગણો 0 થી 10 ની વચ્ચે જેને માર્ક્સ આયા હોય, એટલે 0 થી લઈને 9 માર્ક્સ આયા હોય એવા, તો 6 છે તો એને એક જ સ્ટુડન્ટ એવો છે. પછી બીજા ગણવાના કે 10 થી 20 ની વચ્ચે કેટલા માર્ક્સ આયા? 10 જણાને આયા. 20 થી 30 ની વચ્ચે તો 20 જણાને, 30 to 40 ની વચ્ચે 5 જણાને, બધાને પ્લસ કરી એટલે ટોટલ 50 સ્ટુડન્ટ થવા જોઈએ, રાઈટ. આ ફ્રીક્વન્સી છે. તો જેટલાનું બી ઓબ્ઝર્વેશન્સ કર્યું હતું ને, અહીંયા 10 ફેમિલીઝ નું ઓબ્ઝર્વેશન કર્યું હતું તો FI નું પ્લસ 10 ફેમિલીઝ આવે. અહીંયા 50 સ્ટુડન્ટ નું ઓબ્ઝર્વેશન્સ કર્યું હતું તો FI નું જે એડિશન કરીએ એ 50 આવે, રાઈટ. These are two different kinds of the grouped data. આ બી grouped data મતલબ આમાં શું છે? xi છે જે ફર્સ્ટ કોલમ છે જેમાં ગ્રુપ નથી, આ ફર્સ્ટ કોલમ છે એમાં ગ્રુપ છે તો એને ક્લાસ કહેવાય. પણ જે ફર્સ્ટ કોલમ છે એમાં ગ્રુપ નથી તો એને xi કહી દેવાનું. તો અહીંયા આવી જાઓ, અહીંયા આની ફર્સ્ટ કોલમ છે એમાં ગ્રુપ નથી તો એને xi કહેવાય. હવે એની સામે fi ક્વેશ્ચનમાં જ આપ્યું છે 1 1 3 4 3 2 4 3 2 4 4 1 1 2 3 1, રાઈટ. હવે ક્વેશ્ચન શું છે? માર્ક્સ ઓબ્ટેન બાય 30 સ્ટુડન્ટ, 30 સ્ટુડન્ટ્સ છે, 30 સ્ટુડન્ટ આઉટ ઓફ 100. આ 30 સ્ટુડન્ટ્સ છે અને 100 માંથી કેટલા માર્ક્સ આયા? મેથ્સની ટેસ્ટ છે તો 10 માર્ક્સ છે ને એક જણાને આયા, 20 માર્ક્સ બે જણાને આયા, 36 માર્ક્સ ત્રણ જણાને આયા, રાઈટ. તો ટોટલ કેટલા છે? 30 સ્ટુડન્ટ્સ છે. તો n is 30. આને હું n ટી કહી દઉં. યાદ રાખજો કોનું ઓલવેઝ ફર્સ્ટ પ્લસ કરીશું, ઓલવેઝ કયા કોલમનું એડિશન કરીશું? fi નું એડિશન કરીશું. fi ના એડિશન ને nb કહેવાય और सिग्मा fi પણ કહેવાય. f ફોર ફ્રીક્વન્સી. ઓટ ઇટ. આ ખબર પડી કોનું કરવાનું એડિશન? fi નું કરવાનું. જે fi છે એનું એડિશન ઓલવેઝ કરવાનું હોય અને એના એડિશન ને આપણે n કહીએ છીએ. નાઉ ડાયરેક્ટ મેથડમાં શું કરવાનું હોય? ઇન ફર્સ્ટ ડાયરેક્ટ મેથડ યુ હેવ ટુ મલ્ટીપ્લાય xi અને fi નું મલ્ટીપ્લિકેશન કરવાનું. તો થર્ડ બોક્સ બનાવવાનું. Third box कयो हमें direct method. In the direct method, the third box is the multiplication of the first and second box is fi xi. लिखा बने नो multiplication fi xi नो multiplication. 10 ones are 10, 20 ones are 20, 36 threes are 108. जो आ चैप्टर में શું છે ખબર છે? કેલ્ક્યુલેશન્સ છે. Be precise, very carefully. You have to do the sum and got 4 marks. એક sum 4 marks નો પૂછાય છે, એમાં બે sum પૂછાય. આ ચેપ્ટર બહુ મોટું માર્ક્સ નું કહેવાય કારણ કે 8 માર્ક્સ નું આ sum. આ ચેપ્ટર 8 માર્ક્સ નું છે, રાઈટ. સો આ ચેપ્ટર બહુ ઈઝી છે. ખાલી કેમ માર્ક્સ નથી આવતા? કારણ કે બહુ બધી કેલ્ક્યુલેશન્સ છે. મલ્ટીપ્લિકેશન્સમાં એક જગ્યાએ મિસ્ટેક કરી દીધી, પછી આ બધાનું એડિશન કરવાનું છે. ક્યાં એક મલ્ટીપ્લિકેશનમાં મિસ્ટેક કરી એટલે એનું એડિશન બી રોંગ આવે. સમજમાં આવે છે? બહુ જ શાંતિથી આ ચેપ્ટર કરજો એન્ડ બેસ્ટ ઓફ લક ફોર 8 માર્ક્સ. ઓકે, 108 એટલાનો મલ્ટીપ્લિકેશન કરો. 40 4s are 160, 50 3s are 150, 56 2s are 112, 60 4s are 240, 7 4s are 280, 72 1s are 72, 80 1s are 80, 82 2s are 176,
92 threes are 276 and 95 ones are 95. Got it? ફરીથી સમજાવી દો. આ બે બોક્સ તો બે કોલમ તો ક્વેશ્ચન્સ ના છે જે ક્વેશ્ચન ને આપી દીધેલા હશે. સમ નું શરૂઆત ક્યાંથી કરી? where you have to start? you have to make the sum of second column. હવે xi fi કદાચ તમને મેન્શન નહીં કરેલું હોય તમારી જાતે કરવાનું. બરોબર? પહેલું બોક્સ છે જો અહીંયા ક્લાસ ના હોય, આવી રીતે ક્લાસ આપેલા હોય તો આને xi ના કહેવાય, તો ખાલી ક્લાસ જ કહેવાય. પણ પહેલું બોક્સ છે એમાં ક્લાસ ના હોય તો એને xi કહેવાય, બીજા બોક્સને fi કહેવાય. અને ડાયરેક્ટ મેથડમાં xi fi આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે કે fi xi અને fi નું જે પ્લસ કરીએ એને n કહેવાય અથવા તો સિગ્મા fi કહેવાય. અને આ બોક્સનું પણ એડિશન કરવાનું છે. આ બોક્સનું પણ એડિશન કરીએ તો એને સિગ્મા fi xi કહેવાય. સિગ્મા મતલબ એડિશન. કોનું? fi xi વાળા બોક્સનું એડિશન. બહુ પ્રિસાઇઝલી, બહુ શાંતિથી, વેરી પેશન્ટલી યુ હેવ ટુ એડ આ કોલમનું એડિશન કરવાનું છે. રાઈટ? હવે એનું એડિશન આવશે 1779. આ બધાનું એડિશન આવશે 1779. Got it? ઓકે? હવે એનું ફોર્મ્યુલા છે ડાયરેક્ટ મેથડનું ફોર્મ્યુલા પણ બહુ ઈઝી, વેરી સિમ્પલ. x bar એટલે મીન. મીન ને શું કહેવાય? મીન is equal to x bar. x bar is equal to sigma fi xi upon sigma fi. જોઈએ ફરીથી. સિગ્મા fi xi એટલે કે fi xi વાળાનું સિગ્મા નો મતલબ થાય એડિશન. એટલે કે fi xi એટલે આ થયો ને સિગ્મા fi xi. એટલે કે જે લાસ્ટ કોલમ છે એનું જે એડિશન કર્યું એ 1779. એન્ડ સિગ્મા fi નું સિગ્મા એટલે કે fi નું એડિશન સિગ્મા fi. સિગ્મા fi ની જગ્યાએ તમે આની જગ્યાએ આવું બી ફોર્મ્યુલા લખી શકો. સિગ્મા fi xi upon n પણ કહેવાય કારણ કે સિગ્મા fi ને n પણ કહેવાય. both these two are same. ને સિગ્મા fi કો કે n કો જે 30 છે. so x bar equal to this. now when you cut and get the answer, then answer will be 59.3. then the answer is 59.3. very simple. direct method તો ડાયરેક્ટલી આવડે, બહુ ઈઝીલી આવડે, ફટાફટ આવડે કારણ કે બહુ ઈઝી છે. જેને મેથ્સ બિલકુલ નથી આવડતું ને તો બી એ લોકોને આમાં મજા આવે કારણ કે બહુ ઈઝી છે. રાઈટ? ચલો હવે પહેલા ફરીથી એક સમ કરીએ ડાયરેક્ટ મેથડથી. જેમાં ક્લાસ આપી દીધેલો હોય. રાઈટ? સેકન્ડ નંબર. ક્વેશ્ચન છે આવો. ડાયરેક્ટ મેથડમાં ક્લાસ છે પહેલા 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. and second box fi. ચલો આટલું તો આપી દીધેલું હશે. ઓકે, ફર્સ્ટ કોલમ ને ક્લાસ કહેવાનું અને સેકન્ડ કોલમ ને fi કહેવાનું. fi ની અંદર ક્વેશ્ચનમાં શું આપ્યું છે? નંબર ઓફ સ્ટુડન્ટ આપ્યા છે. અહીંયા એનું કીધું છે નંબર ઓફ સ્ટુડન્ટ. તો નંબર ઓફ સ્ટુડન્ટ એટલે સેકન્ડ બોક્સ છે તો હું એને fi જ કહીશ. જે fi ક્વેશ્ચનમાં નહીં આપેલું હોય જે મારે લખવાનું છે. પણ આવું ક્લાસ આપેલું હોય તો એની પર ક્લાસ લખવાનું. અંદર આપેલું છે ક્લાસ ઇન્ટરવલ પણ એની જગ્યાએ હું ક્લાસ લખું છું. અહીંયા આપ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ એની જગ્યાએ હું fi લખું છું. This is questions. આ ક્વેશ્ચન આપેલો છે. fi is 237666. Okay.
हाँ चलो डायरेक्ट मेथड में શું આવે fi xi આવે ને મારી પાસે xi તો છે નહીં xi કારણ કે xi તો છે નહીં fi છે તો xi ફાઇન્ડ કરવું પડે and how you can get xi કેવી રીતે મળે how xi કેવી રીતે મળે કારણ કે ક્લાસ તો ચાલે નહીં મને નંબર્સ જોઈએ ને પહેલું કોલમ હમણાં નંબર હતું એટલે મેં xi કહી દીધું હતું પણ હવે પહેલું કોલમ તો ક્લાસ છે એટલે ક્લાસમાંથી xi ને બનાવવું પડે how તો અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઇડેડ બાય 2 આનું xi કેવી રીતે મળે આ બંનેનું એડિશન 10 + 25 by 2 એટલે 35/2 એટલે કે 17.5 એટલે કે અહીંયા આવશે 17.5 સમજમાં આવ્યું કે રીતે xi બનાવવાનું આ બંનેનું એડિશન ડિવાઇડેડ બાય 2 બીજો ક્લાસ ઇન્ટરવલ છે તો xi ફાઇન્ડ કરો xi is equal to 25 + 40 divided by 2 4 5 65/2 34.5 हाँ 34.5 32.5 तो आंसर इज 32.5 now third our new addition एनु xi મળે 40 + 55/2 यानी 95/2 तो 47.5 तो 47.5 right and like this our new addition divided by 2 that is xi મળે 62.5 77.5 and 92.5 now I have two boxes yeah fi and fi means મને શું મળે ડાયરેક્ટ મેથડ fi મળે કારણ કે મને fi હોય તો ડાયરેક્ટ મેથડમાં શું કરવાનું fi કરવાનું હોય પણ ડાયરેક્ટ મેથડ બહુ સીલી મેથડ છે બહુ હાર્ડ કેલ્ક્યુલેશન્સ આવે જેના કેલ્ક્યુલેશન્સ તમે જુઓ તો કેટલા હાર્ડ છે 35 હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન એક પણ જગ્યાએ એક પણ મિસ્ટેક 0 માર્ક્સ છે બહુ ઈઝી પણ ધ્યાન બહુ રાખવાનું છે કે એક પણ મિસ્ટેક નથી કરવાની રાઈટ હવે fi એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન fi એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન 32.5 * 3 તો આનું બંનેનું મલ્ટીપ્લિકેશન આવે 97.5 આ બંનેનું મલ્ટીપ્લિકેશન 47.5 * 7 332.5 62.5 * 6 is 375.0 77.5 * 6 is 465 and 92.5 * 6 is 555 right હવે શું કરવાનું છે કયા કોલમનું એડિશન કરીએ એટલે n મળે fi નું એડિશન કરીએ તો તમને સિગ્મા fi ઓર n મળે બેમાંથી કોઈ એક જ લખવાનું બરાબર હું હવેથી n જ લખીશ રાઈટ અથવા સિગ્મા fi તમે કહો એ મને તો બંને કઈ ફરક નથી પડતો સિગ્મા fi લખીએ અથવા n લખીએ આ બધાનું એડિશન કરીએ ટોટલ 30 રાઈટ હવે આનું એડિશન કરીએ તો એને કહેવાય સિગ્મા fi very precisely very carefully you have to add single mistake 0 mark અને એનું એડિશન આવે 1860.0 right now x bar is what is x bar is sigma fi xi formula છે x bar નો આનું sigma fi xi upon sigma fi or n so 1860 and addition 1860 and sigma fi નું addition 30 0 cancel 3 6 3 2 so x bar is 62 by direct method ભાઈ અહીંયા તમે ડાયરેક્ટ અહીંયા આગળ વેલ્યુઝ લખી નાખી તમે જ્યારે જાતે કરશો ત્યારે ખબર પડશે કે ભાઈ આ તો એટલું ઈઝીલી નહીં આવતું આનું એડિશન એટલું ઈઝીલી નહીં આવતું જે મેં 1860 મૂકી દીધો રાઈટ સો direct method is easy what is the difference in all the three methods direct method is easy but calculations is tough but the other methods the last method માં શું હોય
મેથડમાં થોડું યાદ રાખવાનું છે પણ કેલ્ક્યુલેશન ઇઝીએસ્ટ કઈ સ્ટેપ ડેવિએશન મેથડ ધ લાસ્ટ મેથડ બટ મિડલ વન મેથડ ધેટ ઇઝ અઝ્યુમ મીન મેથડ છે અહીં આ સમ છે અઝ્યુમ મીન મેથડ થી કરીએ assume mean method second method this method is direct method second is assume mean method assume mean method okay same two column is given this is question આ question આપે દીધેલું છે રાઈટ તો એ ફરીથી રિપીટ કરી દઉં ફટાફટ first column class and fi is 10 to 25 25 to 40 40 to 55 55 to 70 70 to 85 85 to 100 23766 23766 and n or sigma fi is equal to 30 हाँ आटो तो થઈ ગયું પણ મેં કીધું ક્લાસ ચાલે નહીં ભાઈ ક્લાસનું xi બનાવવું પડે તો xi તો બનાવ્યું xi અમારીનું એડિશન ડિવાઇડેડ બાય 2 that is 17.5 that is common xi સુધી તો common છે 32.5 47.5 62.5 92 अरे क्या खाई गई 17.5 32.5 47.5 62.5 77 77.5 and 92.5 that is xi xi કેવી રીતે બને આમાંનું એડિશન ડિવાઇડેડ બાય એક નંબર જ જોઈએ મને બે બોક્सेस fi xi બંને નંબરમાં જોઈએ ક્લાસમાં ના ચાલે રાઈટ ઓકે આટલું થયા પછી શું કરવાનું assume કરવાનું તમને ખબર છે તમારા બધા જ આન્સર xi માંથી આવે શું કીધું મેં તમારા બધા જ આન્સર xi માંથી આવે xi એટલે કે ક્લાસ માંથી આવે તમારો આન્સર છે 10 to 100 ની વચ્ચે એટલે કે આની વચ્ચે આવવા જોઈએ xi માંથી તમારો આન્સર xi માંથી આવે અને ઓલવેઝ assume કરવાનું છે assume xi માંથી કરવાનું હોય શેમાંથી કરવાનું હોય xi માંથી assume કરવાનું xi માંથી assume કરવાનું xi માંથી assume કરવાનું xi માંથી ઓકે તો assume કરો તમને ફાવે એ કરો તમને ગમે એ આને અંદરથી કોઈ બી assume કરો પણ જનરલી આપણે શું assume કરીએ છીએ સેન્ટ્રલ વેલ્યુ एकदम ऊपर भी नहीं एकदम नीचे भी नहीं एकदम ऊपर भी नहीं एकदम नीचे भी नहीं આપણે एकदम વચ્ચે વાળું assume કરીએ છીએ 47.5 અંદર assume કર્યું છે એ કરો એટલે મને કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે કોઈ બી તમે કોઈ પણ assume કરી શકો બરોબર આને હું assume કરું છું જેને બોક્સ બનાવો ને ત્યાં હું a લખી દઉં છું કારણ કે assume કર્યું છે a for assume એટલે ખબર પડી assume શેમાંથી કરવાનું આ ત્રણ બોક્सेस તો સેમ છે assume કરવાનું xi માંથી લે xi માંથી assume કર્યું now the next box is di assume mean method માં di આવે di નું બોક્સ બનાવવાનું હોય કયું બોક્સ બનાવવાનું હોય di નું બોક્સ બનાવવાનું હોય di નું બોક્સ બનાવવાનું હોય પણ મેમ આ di એટલે શું ભાઈ assume mean method માં di નું બોક્સ બનાવવાનું હોય અને સ્ટેપ ડેવિએશન મેથડ માં ui નું એક એક્સ્ટ્રા બોક્સ બનાવવાનું હોય અને ડાયરેક્ટ મેથડ માં કંઈ ના બનાવવાનું હોય ક્લાસ fi xi કોઈ નવું બોક્સ નહીં રાઈટ પણ આટલું તો બધામાં બનાવવાનું હોય ક્લાસ fi xi પણ assume mean મેથડ માં di આવે અને સ્ટેપ ડેવિએશન માં ui આવે યાદ રાખજો assume mean મેથડ માં di આવે હવે what is di તો di નું ફોર્મ્યુલા છે xi - a શું છે xi - a યાદ રાખજો xi - a what is xi હવે અહીંયા આ કોલમની વાત કરીએ તો
તો આ કોલમ માટે xi છે 17.5 માઈનસ આ કોલમ માટે xi 17.5 a ફોર અઝ્યુમ કર્યું છે 47.5 બરોબર એટલે આપણે હંમેશા મોટામાંથી નાનું જ માઈનસ કરીએ એટલે કે 47 માંથી 17.5 જાય 5 - 5 0 0 4 - 1 is 3 એટલે કે આન્સર 30 આવે પણ મોટું કયું 47.5 17.5 minus 47.5 any greater number sign is the answer that is minus right now for the second column xi આવે 32.5 minus second column આ second column માટે xi minus a find કરવાનું છે second column માટે xi 32.5 અને a છે 47.5 ओके तो 47.5 અને 32.5 માઈનસ કરો 7 minus 2 is 515 और ग्रेटर नंबर साइन that is माइनस અને જનરલી શું આવે તમને એ પણ કહી દઉં આ બંને વચ્ચે કેટલાનો ડિફરન્સ છે 15 નો ડિફરન્સ છે તો જ્યાં અઝ્યુમ કર્યું છે ચલો આ બોક્સ માટે xi શું આવે આ બોક્સ માટે xi 47.5 અને અઝ્યુમ શું કર્યું છે 47.5 तो यहाँ 0 આવે 47.5 minus 47.5 तो याद રાખજો જે પણ અઝ્યુમ કર્યું છે એની સામેનો di 0 આવે di 0 આવે અને એની ઉપર માઈનસ માં ડિફરન્સ આવતો જાય -15 હજી બી -15 એટલે 30 હવે અહીંયા શું આવશે 15 30 45 એવો આન્સર આવશે ડિફરન્સ એડ થતું જાય જોઈએ આપણે ચલો આ બોક્સ માટે xi શું આવે xi 62.5 માઈનસ અઝ્યુમ શું કર્યું છે 47.5 तो 62.5 minus 47.5 5 minus 5 is 0 10 minus 7 is 3 plus 5 and 5 minus 4 is 1 that is 15 and a greater number sign is plus 15 same as यहाँ 30 આવશે यहाँ 45 આવશે પ્લસ માં because difference 15 નો છે તો જે અઝ્યુમ કર્યું છે ત્યાં માઈનસ અને ડિફરન્સ અહીંયા માઈનસ હજી પણ ડિફરન્સ માઈનસ ડિફરન્સ 15 હજી પણ 15 હજી પણ 15 got it okay પછી લાસ્ટ બોક્સ આવે ડાયરેક્ટ મેથડમાં શું આવે fi xi થર્ડ બોક્સ fi xi હવે આ આપણે અહીંયા ડાન્સ કરવા તો કર્યું નથી કઈ યુઝ કરવા તો કર્યું છે ને હવે જોઈએ આપણે આ બંનેનું મલ્ટીપ્લિકેશન તો ભાઈ મને બહુ આંખમાં પાણી આવી ગયું એટલું બધું મને હાર્ડ પડ્યું કારણ કે 47.5 * 7 મને કરતા બહુ વાર લાગી ગઈ રાઈટ પણ આ બહુ ઈઝી છે યાર એ તો ખાલી હું ધીરે ધીરે કરાવું છું તમે એને આમ કરશો પછી બહુ ઈઝીલી અહીંયા સુધી તો કરવાનું છે અઝ્યુમ કરી દીધું di is xi minus a and the last column is fi di આમાં શું હોય ડાયરેક્ટ મેથડ fi xi આમાં d આવે એટલે કે fi di અને સ્ટેપ ડેવિએશન મેથડ ui fi ui આવે fi xi ડાયરેક્ટ મેથડ તમને સમજાવી દઉં ડાયરેક્ટ મેથડમાં fi xi આવે લાસ્ટ કોલમ અઝ્યુમ મીન મેથડમાં fi di આવે અને સ્ટેપ ડેવિએશન મેથડમાં લાસ્ટ મેથડ ઇઝ fi ui આવે fi xi fi di fi ui યાદ રહેશે હવે આ છે અઝ્યુમ મીન મેથડ એટલે કે છેલ્લું બોક્સ છે fi di આવે fi di चलो મને આ બારીનું મલ્ટીપ્લિકેશન કેટલું હાર્ડ પડતું હતું 47.5 * 7 is quite harder પણ FIDI જોઈએ ચલો આ બંનેના નંબર્સ તો મને બહુ ઈઝીલી આવડે છે યસ મને આવડે છે -30 -2 is -60 15 3s are -45 7 zeros are FIDI એટલે આ બંને કોલમનું મલ્ટીપ્લિકેશન ઓકે 7 zeros are 0 15 6s are 90 6 3s are 180 પછી 45 6 are 9 3s are 180 થાય જોઈએ આપણાનો આન્સર રાઈટ છે -60 -45 0 90 180 અને 270 આવે અહીંયા 270 રાઈટ પણ બહુ ઈઝીલી થઈ ગયું ને મને કરવું બી ના પડ્યું આ બને 92.5 * 6 તમને કરવું પડે અહીંયા જાતે થઈ જાય જલ્દી થઈ જાય રાઈટ હવે કરવાનું છે સિગ્મા FIDI તો આનું એડિશન કેટલું ટફ હતું
છે, આ બધા પ્લસ છે, 3 પ્લસ છે ને આ બંને નંબર માઈનસ છે. તો પહેલા આનું એડિશન કરીએ 0 0 0 540 માઈનસ આનું એડિશન કરો 5 આ પ્લસ માં છે અને આ બંને માઈનસ માં છે. ઓકે, અહીંયા 3 10 10 minus 5 is 5 3 435 plus 435 FIDI રાઈટ. હવે એનું ફોર્મ્યુલા જો, હવે આપણે આમાં અઝ્યુમ કર્યું છે તો એ તો આવશે જ, સો x બાર એનું ફોર્મ્યુલા છે x બાર is equal to a plus જે અઝ્યુમ છે તો એ તો આવે ui માં પણ આવશે a plus સિગ્મા fi di કારણ કે એમાં di હતું upon n यानी સિગ્મા fi और n લખો રાઈટ. અઝ્યુમ શું કર્યું છે 47.5 પ્લસ FIDI કેટલું છે 435 upon n FI એટલે ND કહેવાય n 30 છે. સો એનું સિમ્પ્લિફિકેશન કરો 47.5 x bar is 47.5 and 435 by 30 5 5 6 are 5 8 are 40 5 7 are 35 47.5 plus 3 થી કટ થાય 3 2s are 6 3 9s are 27 or 29 divided by 2 2 1s are 2 2 4s are 8.5 14.5 એટલે આનો આન્સર આવ્યો 14.5 यानी 47.5 and 14.5 62. Hence answer is 62. So x bar is 62 by assuming method, 62 by assuming method and 62 by direct method. कोई भी मेथड થી કરો, ત્રણે ત્રણ મેથડ. ચલો આનું કેલ્ક્યુલેશન્સ હાર્ડ છે, મેથડ ઈઝી છે. આના કરતા એની મેથડ કઈ નહીં, એક બે વખત કરશો એટલે તમને આવડી જશે. Got it? DI method, assuming method. અને એનાથી થર્ડ મેથડ છે એ તો એનાથી બી ઈઝી છે. અહીંયા તો 30 50 નવા નંબર આયા એના કરતા 1 2 3 4 જ આવશે. સો ઈઝી, સો ફાસ્ટ, કેલ્ક્યુલેશન એકદમ ફાસ્ટ થાય. રાઈટ? assuming method. હવે આની જગ્યાએ હું આ ઇરેઝ કરી દઉં છું. હવે હું અહીંયા કરાવું છું સ્ટેપ ડેવિએશન મેથડ. આવડી ગઈ ને, આ તો ઈઝી છે એટલે હું આને કમ્પેર કરવા અહીંયા રાખતી નથી. 62 આન્સર આવ્યો તો એનો ફર્સ્ટ મેથડ ડાયરેક્ટ મેથડ. ચલો હું આ સમજાવું ને, અઝ્યુમ મીન મેથડ એટલે મીન ખતમ. હવે છે સ્ટેપ ડેવિએશન મેથડ. Step deviation method. First, second, third boxes same. Calculation easy, जाते नहीं जाए. Class 10 to 25, 25 to 40. 40 to 55, 55 to 70, 70 to 85 and 85 to 100. Okay? Now second, FI is 2, 3, 7, 6, 6, 6 sigma FI equal to 30 or n is equal to 30. which is given. આ બંને બોક્सेस છે એ ક્વેશ્ચન્સ છે જે આપી દીધેલા છે, પણ ક્લાસ તો ના ચાલે, ક્લાસને હટાવીને xi કરવાનું હોય. તો xi is આ બંનેનું એડિશન ડિવાઇડેડ બાય 2 એટલે આન્સર આવશે 17.5 32.5. આ બંનેનું એડિશન ડિવાઇડેડ બાય 2, આ બંનેનું એડિશન ડિવાઇડેડ બાય 2 is 47.5 62.5 77.5 and 92.5. Got it? Step deviation method means
લાસ્ટ સ્ટેપ, excuse me, લાસ્ટ મેથડ, સ્ટેપ ડેવિએશન મેથડ એની લાસ્ટ સ્ટેપ એવું યાદ રાખો. એટલે કે યુઆઈ આવે. શું આવે? યુઆઈ આવે. યુઆઈ મેથડ, રાઈટ? યુઆઈ તો યુઆઈ લખું છું ને, થોડું ટીઆઈ ની કોપી છે, xi - a upon xi - a upon h. અભી મેં h ક્યાંથી કાઢ્યું? આ h શું છે? h for class height, right? h for class height. height કોને કહેવાય? તમે જુઓ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ સેમ છે, 15. 25 - 10 એની 15, 40 - 25 15, 55 - 40 15, 70 - 55 15. એટલે એને ક્લાસ લેન્થ કહેવાય અથવા તો હાઈટ કહેવાય. તો બધાની હાઈટ સરખી હોય ત્યારે ને ત્યારે આપણે સ્ટેપ ડેવિએશન મેથડ કરીશું. અને સ્ટેપ ડેવિએશન મેથડ માટે h છે એ અહીંયા 15 છે, 1515. જો 100 માંથી 85 માઈનસ કરો એટલે 1515 આવે. ઓકે, તો હાઈટ કેટલી છે? 15 છે, રાઈટ? તો અહીંયા ui નું ફોર્મ્યુલા xi - a/h. એ અઝ્યુમ તો અહીંયા બી કરવાનું છે, આપણે સેમ અઝ્યુમ કરીએ છીએ આને, અને એની સામે 0 લખી દેવાનું. જે અઝ્યુમ કરીએ એની સામે તો 0 જ આવે, રાઈટ? ui હોય કે di હોય. હવે આપણે અહીંયા ફાઇન્ડ કરીએ કે આ શું આવે. આ ui ફાઇન્ડ કરીએ. ચલો ui એક જ વખત ફાઇન્ડ કરશું, પછી તો તમે આખો બંધ કરીને જાતે લખી નાખશો. -1 -2 1 2 3 આવશે, મને ખબર છે. કેવી રીતે? આ બોક્સ માટે xi, ચલો આ બોક્સનું xi શું છે? 32.5 માઈનસ અઝ્યુમ શું કર્યું છે? 47.5 અપોન h કેટલી છે? 15. તો 47.5 માઈનસ 32.5 અહીંયા કરી તું આપણે -15 આન્સર આવ્યો તો ને. 47 અહીંયા લખો, 47.5 માઈનસ 32.5 તો 0, તો આન્સર 15 આવે. ગ્રેટર નંબર સાઇન એટલે -15 upon 15. આ બંનેનું એડિશન સબટ્રેક્શન -15 upon 15, તો ધેટ ઇઝ -1. એવી રીતે અહીંયા આ બોક્સ છે, આ બોક્સ છે તેનું xi, આ બોક્સનું xi 17.5 આવે. માઈનસ અઝ્યુમ કરી છે 47.5. હું શેમાંથી કરું છું? આ ફોર્મ્યુલામાં મૂકું છું. upon h તો 15 છે. આમાંથી આ માઈનસ કરીશું તો -30 આવે upon 15. તો 15 2s are, that is -2. દરેક વખતે ui આવે ને તો જ્યાં અઝ્યુમ કર્યું છે ત્યાં 0, ઉપર -1 -2 અને નીચે 1 2 અને 3 એવું જ આવે. તમે જોયું તો ફર્સ્ટ ડાયરેક્ટ મેથડ સો હાર્ડ કેલ્ક્યુલેશન્સ, એના કરતા ઈઝી કેલ્ક્યુલેશન હતી 2 * 30 60. હવે અહીંયા 30 બી છે, અહીંયા તો એવું બી નથી. સમજમાં આવે છે? એના તો પણ ઈઝી છે. તો હવે આવે fi ui. ત્યાં 30 હતું એની જગ્યાએ 2 છે, અહીંયા 30 થી મલ્ટીપ્લાય કરવાનું હતું એની જગ્યાએ અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરવાનું છે. ઇઝ ઈઝીયર, રાઈટ? સો 2 2s are -4. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું. fi ui નું મલ્ટીપ્લિકેશન. આ fi છે, આ ui છે, આ બંનેનું મલ્ટીપ્લિકેશન. 2 2s are -4 -3 0 6 6 2s are 12 6 3s are 18. Now sigma fi ui, ચલો આ પ્લસ છે, આ બધા માઈનસ છે, આ બંને માઈનસ છે. 18 to 20 30 36 એટલે 36 પ્લસ અને માઈનસ કેટલા છે? 4 -7, રાઈટ? તો અહીંયા આવે 9 29 -29 એડિશન છે એટલે +29 આવે. સમજમાં આવ્યું? હવે એનું ફોર્મ્યુલા જોઈએ. બધાના ફોર્મ્યુલા જ જોવાના છે, એટલે હું તમને ફોર્મ્યુલા બી લખાવું છું. આનું ફોર્મ્યુલા છે x બાર = a + સિગ્મા fi ui upon સિગ્મા fi. આટલું તો હતું જ પેલાની જેમ. પેલામાં fi di હતું, fi di upon સિગ્મા di હોય તો fi di. અઝ્યુમ અહીંયા અઝ્યુમ કર્યું છે તો એ તો આવે જ. અહીંયા di હતું તો fi di upon સિગ્મા fi or n બી મૂકો અથવા સિગ્મા fi બી મૂકો, ગમે તે મૂકો. ઓકે અહીંયા h ડિવિઝન કર્યું છે
h અહીંયા ક્વેશ્ચનમાં ડિવાઈડ કર્યું છે તો મને એ એક્સ્ટ્રા કર્યું છે તો અહીંયા ડિવાઈડ કર્યું છે તો અહીંયા ઇન્ટુ કરવું પડે. ધેટ ઇઝ ધ ફોર્મ્યુલા. સો અઝ્યુમ કર્યું છે 47.5 પ્લસ fi ui છે 29 upon n is 30 into h मतलब हाइट છે 15. ओके तो ये कट करो 15 2 जा 30 2 2 जा 2 4 जा 8 24.5 तो 47.5 प्लस 24.5 आई गो क्या करूं हां तो अब इनको एडिशन करीશું तो આવશે આન્સર 62 every time एक नो एक क्वेश्चन with three different methods and the answer is same. Direct method, assume mean method and step deviation method. ફરક क्या છે અહીંયા ti આવે xi - a અને ui માં આવે xi - a upon h. તો ફોર્મ્યુલામાં કેટલો ડિફરન્સ છે અહીંયા upon h કર્યું છે તો અહીંયા into h કરવાનું પણ અહીંયા કઈ ડિવાઇડ નથી કર્યું તો અહીંયા into h ના આવે રાઈટ. ચલો એના ફોર્મ્યુલા भी લખી દો તમને ના ખબર પડે તો તમે ટેક્સ્ટ બુકમાં લખી લો સાઈડમાં. ચલો ડાયરેક્ટ મેથડ x bar is equal to sigma fi xi upon sigma fi और n पर लगी शको बराबर sigma fi. Second is assume mean method is equal to x bar is equal to a plus assume mean method માં આમાં fi di આવે fi xi આવે આમાં fi di આવે અને પેલામાં fi ui આવે is sigma fi di upon sigma fi or n. Okay, and step deviation method x bar equal to a plus sigma fi ui આવે upon sigma fi into h આવે ડિફરન્સ. હવે આમાં xi તો બાય ડિફોલ્ટ હોય આમાં di ની વેલ્યુ કેટલી હોય જ્યાં di equal to xi minus a હોય અને અહીંયા જ્યાં ui equal to xi minus a upon h હોય એટલે કે ui ની વેલ્યુ xi minus a upon h હોય ને h છે n નથી નો ભાઈ h છે અહીંયા upon h કર્યું તો અહીંયા into h આવે જે અહીંયા ui ની મેથડ બતાવું છું આ ui ની ફોર્મ્યુલા છે આ di છે di નું ફોર્મ્યુલા છે રાઈટ. કમ્પલસરી આ ટેક્સ્ટ બુકમાં બહુ સરસ ત્યાં જગ્યા હોય ને લખી નાખો ભલે અંદર આપેલું હોય તો પણ બરોબર આવું લખીને di ની વેલ્યુ ui ની વેલ્યુ અને આ ત્રણે ત્રણ ફોર્મ્યુલાસ એક જ સાથે હશે તો જ્યારે ખોલો ત્યારે દેખાય રાઈટ. નાઉ લેટ્સ સ્ટાર્ટ. મેં હવે અહીંયા ચેપ્ટર એક પોર્શન આખો ખતમ કરી દીધું મીન પોર્શન. મીન અહીંયા ખતમ થઈ ગયો. થ્રી મેથડ્સ direct method, assume mean method and step deviation method. હવે તમને કોઈ બી મેથડ થી કોઈ બી સમ કરવાનો કે મીન મેથડ મીન ફાઇન્ડ કરવાનું કે
चलो एग्जांपल नंबर 2 હવે શરૂ કરીએ છીએ ચેપ્ટર. એક્ઝામ્પલ નંબર 2 વેર ઇઝ એક્ઝામ્પલ નંબર 2 ક્વેશ્ચન આપી દીધો છે આવી રીતે. જો બીજી એક વસ્તુ કહું, when any method is not mentioned, તમને કોઈ મેથડ મેન્શન નથી કરેલી કે આ જ મેથડથી કરો, તો I prefer that you all must have to follow the last method. લાસ્ટ મેથડથી કરશો ને, यानी step deviation method, तो there is a 0%, not a 0.0% chances કે તમારો wrong પડે, because એમાં બહુ easy calculations હોય, right? First box class and second box is frequency. These two boxes are given. The percentage of female teacher, આવું આપેલું છે percentage of female teacher. જે ક્વેશ્ચન માં આપેલું છે એની જગ્યાએ હું અહીંયા ક્લાસ લખીશ. 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, and 65 to 75, and 75 to 85. And second, FI, જે અંદર આપ્યું છે number of states. यानी second box is always FI. 6 11, 6 11, 7 4 4, 4 4 2 and 1. The table below given the number of percentage of female in number of states. એટલે કે ઇન્ડિયામાં ટોટલ જે સ્ટેટ્સ છે એમાં 6 સ્ટેટ્સ એવા છે કે જેમાં ફિમેલ ટીચર 15 to 25% જે એના સ્ટેટની અંદર જે ટીચર છે એ ફિમેલ ટીચર હોય. તો સૌથી વધારે એક સ્ટેટ એવું છે કે જેની અંદર ફિમેલ ટીચર 75 to 85% જે ટીચર્સ છે ફિમેલ ટીચર હોય. ઓકે, then find the mean percentage of the female teacher by all the three method. ત્રણ મેથડ થી એ તમને આવડી જાય એટલે આ સમ છે એક્ઝામ્પલ નંબર 2 એ ત્રણ મેથડ થી તમને બતાવવાનું છે. તો ફર્સ્ટ આપણે કરીએ ડાયરેક્ટ મેથડ. ફર્સ્ટ ડાયરેક્ટ મેથડ. ઓકે, તો ડાયરેક્ટ મેથડમાં સૌથી પહેલા xi તો ફાઇન્ડ કરવાનું જ હોય. તો xi એટલે આ બનેલું એડિશન 15 plus 25 by 2, 2 3 40 by 2, that is 20. is 20. આની વચ્ચે 20 આવે. 15 આ 15 અને 25 ની વચ્ચે 20 આવે. 25 અને 30 ની વચ્ચે 30 આવે. 40 50 60 70 અને 80 આવશે. જો અહીંયા 75 plus 85 by 2, 160 by 2, તો 80 આન્સર આવ્યો. સમજમાં આવ્યું આ કોલમ કેવી રીતે ફાઇન્ડ કરવું? હું આ જ કોલમ યુઝ કરીશ ત્રણેય માટે. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ મેથડ. હું આને ઇરેઝ કરીશ દરેક વખતે. ડાયરેક્ટ મેથડમાં શું આવે? fi xi. ચલો કરો. 6 2s are 12, 11 3s are 33, 280, 200, 240, 140, 80. કયા બોક્સને એડ કરવાનું? સેકન્ડ કોલમને એડ કરવાનું, fi ને એડ કરવાનું, તો એને સિગ્મા fi કહેવાય. તો એડ કરીએ 11 plus 7 plus 6 plus 4 plus 4 plus 2 plus 1 and answer is 35. આનો આન્સર 35 છે, રાઈટ? ત્રણેય મેથડ કેવા ભાઈ? ત્રણેય મેથડ કરીને આપી નથી, તો આપણે જાતે કરવાનું છે. એને એડ કરીએ આપણે ડાયરેક્ટ મેથડ. ધ્યાન દો કેલ્સી. એક મિનિટ હો.
કેલ્સી શોધીને આવું. એનું કેલ્ક્યુલેટર છે ને, નહીં મળતું મને કેલ્ક્યુલેટર. લે મારો ક્લાસ ચાલુ છે દી. લેને તું તારું મોબાઈલ આપી દે 2 મિનિટ. જલ્દી જલ્દી દે. चलो આનું એડ કરીએ 120 પ્લસ 330 પ્લસ તમારે જાતે કરવાનું છે 280 પ્લસ 200 પ્લસ 240 પ્લસ 140 પ્લસ 80. Now check 2 times. 1390 that is sigma fi xi. Sigma fi xi is 1390. હું હજી બી એકવાર ચેક કરી લઉં. 120 પ્લસ 330 પ્લસ 280 પ્લસ 200 પ્લસ 240 પ્લસ 140 પ્લસ 80 is 1390 exact. ઓકે, હવે ફોર્મ્યુલા કયું છું ડાયરેક્ટ મેથડનું મેં હમણાં ફોર્મ્યુલા બી લખાયું. x bar is sigma fi xi upon sigma fi or n, यानी sigma fi xi is 1390 and sigma fi is 35. Now division is, and division आवे divided by 35. Answer is 39.71. 39.71 is your mean by direct method. Now second assume mean method એટલે આને જવા દઉં છું. second કયું આવ્યું હતું 39.71 આવ્યો હતો ને 39.71 is answer. Now second assume mean method. assume mean method you have to assume from, મેં તમને આમાં xi માંથી assume કરવાનું xi માંથી. ચલો xi માંથી assume કરીએ 50 આને assume કરીએ છીએ બરાબર. di નું ફોર્મ્યુલા એ લર્ન કર્યું xi a, એની સામે તો 0 આવે અને assume કર્યું છે 0. now from this back box xi is 40, તો 40 માઈનસ assume કર્યું છે 50, that is -10. અને મેં તમને બી કીધું છે કે ડિફરન્સ h કેટલું છે 10 નો ગેપ છે, તો -10 -20 -30 10 20 અને 30 એવું આવશે. ના ખબર પડે તો આ બોક્સ માટે xi કેટલું 80 માઈનસ assume કેટલું કરે છે 50, તો 80 minus 50 यानी 30. I do answer 30. Now the last box is FIDI. चलो आ बने 6 3s are 18, 11 2s are 22, 7 minus 70. FIDI ने आ बने multiplication 0, 10 4s are 40, 2 2s are 4, 3. Okay. તો હવે કરો સિગ્મા FIDI. તમારે જોઈ લેવાનું કે કયો નંબર એપ્રોક્સિમેટલી મોટા છે. તો નેગેટિવ વાળા મોટા છે એટલે આપણે પહેલા નેગેટિવ વાળા મોટા લઈ લઈશું. 0 0 0, 8 2 10 plus 7 17, 2 3 4 minus 4 70 plus 0 0 0 1 1 1. Now greater minus smaller is 0, 7 minus 1 is 6 and 4 minus 1 is 3, but the greater number sign is minus 360, right? The formula तो याद हशे ज तमने. x bar is assume કર્યું છે કે a plus sigma fi di upon sigma fi. ui હોય તો h આવે, ui હોય તો અહીંયા h આવે, ui હોય તો upon h અને અહીંયા into h આવે. પણ di માં અહીંયા upon h भी ના આવે into h भी ના આવે, right?
અઝ્યુમ કર્યું છે એની નંબર xi માંથી કોઈ બી નંબર અઝ્યુમ કરી શકો, સેન્ટ્રલ નંબર અઝ્યુમ કર્યો છે 50. fidi sigma fidi is -360 upon sigma fi is 35 is 50 plus minus 360 upon 35. Now 360 upon 35 ones are 35, 1 बचा, zeros are है ने ऊपर थी 0 लाया, 35 zeros are 0. હવે એક પણ નંબર નથી તો 0. 35 threes are તો 10.3 સમથિંગ આવે છે. 50 પોઈન્ટ જે 2 ડિજિટ સુધી લઈ આવો, 35 5 threes are 15. अरे वधी जશે 35 2s આવશે. इन शॉर्ट आने 360 डिवाइडेड बाय 35 करिए. 10.28 આવે. આન્સર આવે આનો આન્સર 10.28 અને 50 minus 10.28 equal to 39.71. It's the same answer, direct method, and this answer from assuming method. Now same sum by step deviation method. चलो करिए से step deviation method भी. लास्ट 2 कॉलम में हटाइए. 39.71. स्टेप डेविएशन मेथड में શું આવે? UI આવે. UI આવે. And what is UI? xi minus a upon h. જે અઝ્યુમ કર્યું છે એની સામે 0. હવે આ બધા કેવા આવશે? -1 -2 -3 1 2 અને 3 એવા જ આવશે. કોઈ બી એક આપણે જોઈ લઈએ. ચલો 2 કઈ રીતે આવે? આ બોક્સ માટે આની અંદર નંબર મુકાવો xi - a upon h. ચલો એક નંબર છે. ચલો આ બોક્સ માટે xi છે, આ બોક્સ માટે xi 70 છે. માઈનસ અઝ્યુમ કર્યું છે 50 અને હાઈટ કેટલી છે? 35 45 હાઈટ 10 છે. 70 minus 50 यानी 20 by 10 is 2 is the answer. એટલે બોક્સ માટે 2 આવે. ગોટ ઇટ? પણ UI જ્યારે આવે ને UI તો એ બોક્સ ની સામે 0 લખો, ઉપર -1 -2 -3 1 2 3 બાય ડિફોલ્ટ લખી જ નાખવાનું. રાઈટ? હવે અહીં આવે સિગ્મા FIUI. બતાવો આ બન્યું. બહુ ઇઝી. 6 3s are 18, 11 2s are 22, -7 0, 4 1s are 4 and 3. રાઈટ? પણ ગ્રેટર જે વધારે મોટા નંબર્સ છે એ નેગેટિવ છે, સો સિગ્મા FIUI પેલામાં TI હતો, આમાં UI આવે. ધેટ ઇઝ આમાં પ્લસ કરો. 8 2 10 plus 7 17 carry 1 2 3 4, but that is -47 and plus 4 4 8 11 -11 करो. 7 minus 1 is 6, 4 minus 1 is 3, but greater number sign, that is -36. Now formula is x bar is a plus sigma FIUI upon sigma FI into h. continue upon h આવે છે તો અહીંયા into h આવે. a assume કર્યું છે 50 plus FIUI sigma FIUI -36 upon sigma FI 35 into h. h मतलब height. height કેટલી છે? height मतलब આ જે બંને વચ્ચેની જે લેન્થ હોય એને height કહેવાય. height 10 છે. that is 50 plus minus -360 upon 35. the same number હમણાં જે આવ્યો તો મેં ડિવાઇડ કર્યો તો કેલ્ક્યુલેટરમાં. the same number it was 10.28. આનો આન્સર આવે 10.28 and 50 minus 10.28 is 39.71. 39.71 यानी by all the three methods you get the same answer of mean. right?
ચલો તમારે જાતે જ એમને કામ કરવાના છે.